हेलो बच्चों, लर्न हिंदी एंड गुजराती चैनल में आपका स्वागत है। आज हम गुजराती व्याकरण के अंतर्गत दूसरा टॉपिक सीखते हैं, सर्वनाम। तो पूर्व में हमने सीखा था कि संज्ञा किसे कहते हैं। किसी वस्तु या व्यक्ति के नाम को संज्ञा कहते हैं। तो जब हम देखते हैं कि कभी कभी संज्ञा के स्थान पर भी कोई शब्द प्रयुक्त होता है और जो संज्ञा के स्थान पर प्रयुक्त होता है उसी को हम सर्वनाम कहते हैं। जैसे एक वाक्य के हम देखते हैं कि श्याम वांची रह्यो छे, वांच्या पछी ते रमवा जसे। तो यहाँ बात हो रही है श्याम की कि श्याम पढ़ रहा है, उसके बाद वह खेलने जाएगा। ठीक है। दूसरा वाक्य है कि तेने रमवानुं तो बहु ज गमे छे, उसे खेलना तो बहुत ही पसंद है। तो यहाँ आपने देखा श्याम तो है हमारी संज्ञा, लेकिन श्याम के स्थान पर ते, तेने ये जो शब्दों का प्रयोग हुआ है यानी कि पदों का प्रयोग हुआ है उसे ही हम सर्वनाम कहेंगे। ठीक है। तो यहाँ आप समझ गए ना कि नाम यानी कि संज्ञा है ना, नाम संज्ञा ने बदले वपराता पद ने सर्वनाम कहे छे। ठीक है। चलो, ये दूसरा वाक्य है, राधा हमणा बाजार जई रही छे, यानी कि राधा अभी बाजार जा रही है। एना पछी ते घरे आवीने जमवानुं बनावशे, उसके बाद वह घर आकर खाना बनाएगी। तो यहाँ आपने देखा राधा है वो संज्ञा है, लेकिन यहाँ संज्ञा के स्थान पर प्रयुक्त हुआ है ते, यानी उसके बाद वह घर आके खाना बनाएगी। तो देखा यहाँ संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले इन शब्दों को हम कहेंगे सर्वनाम। तो है ना आसान एकदम। तो वापस इसी बात को गुजराती में समझते हैं। सर्वनाम, नाम संज्ञा ने बदले वपराता पद ने सर्वनाम कहे छे। राधा हमणा बजार जई रही छे, एना पछी ते घरे आवीने जमवानुं बनावशे। आमां ते सर्वनाम छे। बीजું वाक्य छे, श्याम वांची रह्यो छे, वांच्या पछी ते रमवा जशे, તેને રમવાનું તો બહુ જ ગમે છે। આમાં શ્યામ સંજ્ઞા છે અને તે, તેને આ સર્વનામ છે। સમજી ગયા ને? બહુ જ સરળ છે સર્વનામ। હવે આપણે જોઈએ સર્વનામના પ્રકાર। તો સર્વનામનો પહેલો પ્રકાર છે પુરુષવાચક। શું છે પુરુષવાચક? તો જુઓ, પુરુષવાચક એટલે કે હું કહું કે હું બોલી રહી છું, તો હું એ બોલનાર વ્યક્તિ માટે વપરાય છે। હવે હું એકલી બોલું તો હું બોલું, લેકિન પરંતુ મારી સાથે ઘણા લોકો બોલતા હોઈએ તો અમે કહીશું અમે બોલી રહ્યા છે। તો આમાં તમે જોયું, હું એટલે એક વચન માટે છે અને અમે એ બહુવચન માટે છે। એવી જ રીતે હું બોલું છું પરંતુ તમે સાંભળી રહ્યા છો, તો તમે સાંભળનારા વ્યક્તિ છો એટલે તમને કહેવાય બીજો પુરુષ। તો તમારા માટે હું કહું તું સાંભળી રહ્યો છે અથવા તમે સાંભળી રહ્યા છો, આપ સાંભળી રહ્યા છો, તો એક વચનમાં તું કહેવાય અને બહુવચનમાં તમે કહેવાય। બરાબર। હવે હું અને તમે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોઈએ તો એને કહીએ કે તે છોકરો બહુ સારો છે। તો એક છોકરા માટે આપણે કહીશું તે છોકરો બહુ સારો છે। લેકિન પરંતુ અગર વધારે લોકો માટે વાત કરીશું તો આપણે કહીશું તેઓ બધા ઘણા સારા છે। तो समझ गए ना? यहाँ हम देखते हैं कि जो पुरुषवाचक हमारा पहला प्रकार है उसके 3 भेद है, यानी कि उसके 3 प्रकार है।
પુરુષવાચકના 3 પ્રકાર છે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલા પુરુષમાં આવે છે હું અને અમે. બીજા પુરુષમાં આવે છે તું, તમે, આપ. અને ત્રીજા પુરુષમાં આવે છે તે અને તેઓ. પહેલો પુરુષ એટલે કે બોલનાર વ્યક્તિ, બીજો પુરુષ એટલે સાંભળનાર વ્યક્તિ અને ત્રીજો પુરુષ એટલે કે ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે તેને કહેવાય ત્રીજો પુરુષ. તો સર્વનામના પહેલા પ્રકારમાં પુરુષવાચક છે અને પુરુષવાચકના 3 પ્રકાર છે, પહેલો, બીજો અને ત્રીજો. ચાલો સમજી ગયા ને? હવે આપણે જોઈએ છીએ સર્વનામનો બીજો પ્રકાર. સર્વનામનો બીજો પ્રકાર છે પ્રશ્નવાચક સર્વનામ. એમાં તો બહુ સરળ છે. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. જેમ કે कौन આવી રહ્યું છે? कौन आ रहा है? तो यहाँ कौन એ પ્રશ્નવાચક સર્વનામ છે. તમે ક્યાંથી આવ્યા? તો यहाँ ક્યાંથી એ પ્રશ્નવાચક સર્વનામ છે. શું કરો છો? એ પણ પ્રશ્નવાચક. કોને જોવા જઉં છું? તો આ પણ પ્રશ્નવાચક સર્વનામ છે. તો જોયું, જે પદો દ્વારા, જે શબ્દો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. ચાલો ત્યારે હવે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર છે દર્શકવાચક સર્વનામ. એટલે કે જ્યાં કોઈ વસ્તુને દર્શાવવામાં આવે કે આ મારું ઘર છે, પેલું તારું ઘર છે. તો આ અથવા પેલું એવા શબ્દો દ્વારા જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે એને દર્શકવાચક સર્વનામ કહેવાય. ત્રીજો પ્રકાર છે સાપેક્ષવાચક સર્વનામ. સાપેક્ષનો અર્થ થયો કે એક શબ્દ પછી બીજા શબ્દની અપેક્ષા કરવામાં આવે ત્યારે એને સાપેક્ષવાચક સર્વનામ કહેવાય. જેમ કે જેવું કર્મ કરશો તેવું તમને ફળ મળશે. જેને આવવું હોય તેને આવવું જોઈએ. જે મહેનત કરશે તે ફળ પ્રાપ્ત કરશે. તો જોયું, અહીંયા જેવું તેવું, જેને તેને, જે તે, આ બધા શબ્દોને આપણે સાપેક્ષવાચક સર્વનામ કહીશું. ચાલો હવે આગળ જોઈએ. સર્વનામનો આગળનો પ્રકાર કયો છે? અનિશ્ચિતવાચક સર્વનામ. અનિશ્ચિત, જ્યાં શબ્દમાં જ લાગે છે કે નિશ્ચિત નથી હોતું. કોઈ આવી રહ્યું છે, ત્યાં કંઈક દેખાય છે, મને કશું ગમતું નથી. કેટલાક લોકો બહુ સારા હોય છે. તો અહીંયા કોઈ, કંઈક, કશું, કેટલાક આ શબ્દોમાં કોઈ નિશ્ચિત સંખ્યા નથી ખબર પડતી. એટલા માટે આમને આપણે કહીશું અનિશ્ચિતવાચક સર્વનામ. આગળ જોઈએ સ્વવાચક સર્વનામ. સ્વવાચક સર્વનામમાં પોતાના માટે શબ્દોનો પ્રયોગ થાય છે. જેમ કે સ્વયં, મેં સ્વયં આ કામ કર્યું છે. મેં પોતે કપડાં ધોયા છે. હું જાતે જ ખાવા બનાવું છું. હું તો ખુદ જ બધું કરી લઉં છું. તો જ્યાં સ્વ માટે શબ્દોનો પ્રયોગ થયો હોય ત્યાં સ્વવાચક સર્વનામ કહેવાય. ઠીક છે. ચલો હવે આગળ જોઈએ અન્યોન્યવાચક સર્વનામ. આમાં એકબીજાને, પરસ્પર, એકમેકને, અન્યોન્ય જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. જુઓ, આપણે કહીએ કે દરેક વ્યક્તિએ એકબીજાને મદદ કરવી જોઈએ, यानी एक दूसरे को मदद करनी चाहिए. તમે પરસ્પર સમજી લેજો. એકમેકને મળીને કામ કરવું જોઈએ. અન્યોન્ય વ્યક્તિ ત્યાં ઊભા છે. તો આ બધા શબ્દો દ્વારા તમે સમજી ગયા ને કે અહીંયા એકબીજાની વાત કરવામાં આવી છે. તો ચાલો આ જ વાતને પાછા હિન્દીમાં સમજીએ. सर्वनाम के प्रकार. सर्वनाम का पहला प्रकार है पुरुषवाचक सर्वनाम. पुरुषवाचक के 3 प्रकार है.
प्रथम पुरुष, द्वितीय पुरुष और तृतीय पुरुष। प्रथम पुरुष में मैं होता है, मैं को गुजराती में हूँ बोलते हैं। बहुवचन में हम बोलते हैं तो उसे गुजराती में अमे बोलते हैं। दूसरा पुरुष है, उसमें हिंदी में हम बोलते हैं तुम, और तमे को हम कहते हैं आप सभी, है ना। वैसे ही तृतीय पुरुष को हम कहते हैं, अन्य पुरुष को हम कहते हैं वह, लेकिन गुजराती में कहते हैं ते, और तुम सब यानी त्यो। तो ये तो हुआ पुरुषवाचक, ठीक है। अब दूसरा प्रकार है प्रश्नवाचक सर्वनाम। प्रश्नवाचक सर्वनाम में कौन, क्या थी, सु, कोने, ये सभी शब्द आते हैं। चौथा प्रकार है दर्शकवाचक सर्वनाम। उसमें आ, पेलो दर्शावा माटे जे शब्दों प्रयोग थाय एने दर्शकवाचक सर्वनाम कहेवाय। चौथो प्रकार छे सापेक्षवाचक सर्वनाम। जहाँ पर एक शब्द के बाद दूसरे शब्द की अपेक्षा की जाती है उसे सापेक्षवाचक सर्वनाम कहते हैं। जेऊ, तेऊ, जेने, तेने, जे, ते, ठीक है। अब हम सीखते हैं अनिश्चित वाचक सर्वनाम। अनिश्चित वाचक सर्वनाम में नाम से ही हमें दिखाई देता है कि कुछ निश्चित नहीं होता है। जैसे कि कोई आ रहा है ना, कोई આવી રહ્યું છે, કંઈક દેખાય છે, કશું સમજાતું નથી, કેટલાક લોકો તો સારા હોય છે। तो जहाँ निश्चित संख्या का बोध नहीं होता है वहाँ अनिश्चित वाचक सर्वनाम कहा जाता है। उसके बाद है स्ववाचक सर्वनाम। उसमें स्वयं के लिए जो सर्वनामों का प्रयोग किया जाता है उसे स्ववाचक सर्वनाम कहते हैं। स्वयं, पोते, जाते, खुद। હું તો સ્વયં જ કામ કરી રહ્યો હતો। મેં પોતે કપડાં ધોયા હતા। હું જાતે સફાઈ કરી રહ્યો છું। तू तो खुद ज एवो छे, है ना। तो यहाँ पर जब खुद के लिए कोई बात आती है उसको हम स्ववाचक सर्वनाम कहते हैं। और अंतिम है अन्योन्यवाचक सर्वनाम। जहाँ एक दूसरे के लिए सर्वनाम का प्रयोग होता है वहाँ अन्योन्यवाचक सर्वनाम कहा जाता है। जैसे कि एक बीजा ने, परस्पर, एक मेक ने, अन्योन्य। तो हो गया ना एकदम आसान काम। तो यही हमारे सर्वनाम के प्रकार है। चलो आपका कुछ टेस्ट लिया जाता है। टेस्ट को हम गुजराती में कहेंगे कसोटी। क्या कहेंगे? कसोटी। चलो तो तमारी कसोटी थई रही छे। आ कपड़ा मैं जाते धोया छे। तो आमा मैं अने जाते बताओ। मैं मतलब जे बोली रह्यो छे ते, तो आ तो थयुं पुरुषवाचक सर्वनाम, अने जाते ए शुं थयुं? स्ववाचक, है ना। आगे दूसरा वाक्य है ए मंदिर बहुत दूर छे। यहाँ ए, अहींया ए एटले दर्शकवाचक सर्वनाम छे। शुं छे? दर्शकवाचक। दर्शाया जाता है, दर्शाववामां आवे छे એટલા માટે એ दर्शकवाचक सर्वनाम छे। हवे आमां छे आपणे काले फरवा जईशुं। અહીં આપણે આ સર્વનામ છે। અહીંયા આપણે यानी कि हम, तो आ पुरुषवाचक सर्वनाम છે। पुरुषवाचकમાં प्रथम पुरुष बहुवचन। तो आ प्रकार तमे तमारी कसोटी लईने समझी गया ने कि सर्वनाम बहुत सरल છે। थैंक यू।